વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પાઠ 13 ભારતના ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ આ પાઠ ભણવાનો છે. એમાં ભાગ 1માં આપણે ભૂપૃષ્ઠ આબોહવા જોઈ. ભાગ 2માં આપણે વનસ્પતિ વિશેની માહિતી મેળવી. હવે આજે આપણે ભાગ 3માં વન્યજીવોની કેટલીક માહિતી મેળવવાની છે. આપણા દેશમાં જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપ, કીડાઓનો સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. જંગલી બકરીઓ, હિમાલય અને નીલગિરીના પર્વતોમાં હાથી અને એક શીંગી ભારતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો હાથીઓ માટે જાણીતા છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જ જોવા મળે છે. હવે આ સિંહ વિશે આપણે થોડું જાણી લઈએ. સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું પણ આયોજન કરાય છે. હવે આપણે આગળ જોઈએ. ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ગોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. એમાં મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવામાં આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકી મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. એમાં ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીઢંઢ એટલે કે કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત પાછા જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓ નામે ઓળખાય છે. હવે આમાં સુરખાબ વિશે કેટલુંક જાણીએ. સુરખાબ નળ સરોવર કચ્છના રણમાં તથા કદાવિયા કે પાણીવાળા ક્ષેત્રમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબા બનાવી તેના મથાળે ખાડો કરી તે તેના ઈંડા મૂકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી જાહેર કરવામાં આવ્યા છે. કાયદાકીય જોગવાઈથી તે સ્થળોને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવિક આરક્ષિત
ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે, જે આપણે જોઈશું. તેની પહેલાં આપણે જોઈ લઈએ કે જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સહુની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ આપણે સૌએ કટિબદ્ધ થઈને કરવો જોઈએ. બાળકો, હવે આમાં કેટલાક નવા શબ્દો આવ્યા. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવિક આરક્ષિત ક્ષેત્ર એ શું છે તે આપણે જોઈએ કે અભયારણ્ય એટલે શું? તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો, તેને અભયારણ્યો કહેવામાં આવે છે. અભયારણ્યોની રચના જે તે રાજ્ય સરકાર કરે છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય આ ગુજરાતના અભયારણ્યો છે. હવે આપણે બીજો એક શબ્દ જોવાનો છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. તેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હવે આપણે એક શબ્દ જોવાનો છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર ભારતના જૈવિક આરક્ષિત ક્ષેત્રો છે. વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ વન્યજીવનની આ તો આપણે વન્યજીવો વિશે માહિતી મેળવી. હવે આપણે કેટલાક પારિભાષિક શબ્દો સમજીએ. એમાં પહેલો છે કુદરતી વનસ્પતિ. જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વગર કુદરતી રીતે થયો હોય તેને કુદરતી વનસ્પતિ કહેવાય છે. બીજો શબ્દ છે જંગલ. જંગલ એટલે વૃક્ષો, ઝાડી ઝાંખરા અને ઘાસનો સમુચ્ચય. ત્રીજો શબ્દ છે વન્યજીવ. મનુષ્ય પર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ વન્યજીવો કહેવાય છે. ચોથો શબ્દ છે અભયારણ્ય. જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે અભયારણ્ય. પાંચમો છે રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્ત્વના સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર. હવે બારેમાસ એક સરખી ઋતુ હોય તો આપણા જીવન પર કેવી અસરો પડે છે તે મુદ્દા કેટલાક ધ્યાનમાં રાખવા જેવા છે. તો શેના પર આપણને અસર પડે છે? તો ખોરાક, પોશાક અને ખેતી. તો આપણે ખોરાક વિશે પહેલાં જોઈશું કે રોજિંદા ખોરાકનું, શાકભાજીનું અને
ફળ ફળાદીનું વૈવિધ્ય માણવા ન મળે. એક જ પ્રકારનું ભોજન ખાવું પડે, એક જ જાતના શાકભાજી અને ફળો ખાવા પડે. પરિણામે ખોરાક પ્રત્યે અરુચિ પેદા થાય છે. શરીરને સમતોલ અને પૌષ્ટિક ખોરાક ન મળતા તેમજ બધા વિટામિન્સ ન મળતા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી થઈ જાય છે. તેથી શરીરમાં અનેક પ્રકારના રોગો પેદા થવાથી સંભાવના નકારી શકાતી નથી. બીજો છે પોશાક. પોશાકનું વૈવિધ્ય માણવા ન મળે. ઋતુ પ્રમાણે પોશાક પહેરવા ન મળે. સમારંભો, મેળાવડાઓ, શુભ પ્રસંગ અને ઈચ્છા મુજબ પોશાકો પહેરવા ન મળે તો કંટાળો આવે. એક જ પોશાક તરફ નફરત પેદા થાય. માણસ પોશાકથી જ શોભે છે. એક જ પ્રકારના એક જ ઋતુ પ્રમાણેના પોશાકથી માણસોને પોશાક પ્રત્યે અભાવ પેદા થાય. અને ત્રીજો છે ખેતી. એક સરખી ઋતુમાં એક જ પ્રકારના પાકો ઉત્પન્ન થઈ શકે. લોકોને બધા ખોરાકી પાકો મળે નહીં. એકનો એક ખોરાક ખાઈને લોકો કંટાળી જાય. વળી ખેતી માટે જરૂરી પૂરતું પાણી મળી ન શકે. તેથી ખેત ઉત્પાદન પર માઠી અસર પડે છે. તો આ જે જોયું એ જો 12 મહિના એક સરખી ઋતુ હોય તો આપણા જીવન પર શું અસર થાય એની વાત કરી. એની પહેલાં આપણે જોયું કેટલાક પારિભાષિક શબ્દો જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે. અને એની પહેલાં આપણે અભયારણ્ય એટલે શું, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, જૈવિક આરક્ષિત ક્ષેત્ર એટલે શું, જે આપણને ટૂંકનોંધ તરીકે પણ પૂછાઈ શકે છે. તો આવજો બાળકો.